ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. તો ચલો સવારના 9 વાગી ગયા અને દીવાબત્તી આપણે કરી નાખી મહારાજની. તો દર્શન કરી લઈએ. તો બધાનું ભલું કરજો ભગવાન. અને અહીંયા આપણે ચા બનાવો. જુઓ સારું થોડું ઉભરાઈ ગયું, તે બધું બગડ્યું. ઇટ્સ ઓકે, તો સાફ કરી નાખીશું, એમાં કંઈ બિગ ડીલ નહીં. અને અહીંયા અમે ગઈકાલે ગયા હતા પટેલ બ્રધર્સમાં, તો આ મેથી લાવ્યા હતા. તો ખાસ એવી મેથી બેટી નાખી કાલે અને સાફ કરીને મૂકી દીધી. હવે સુકાઈ જશે એટલે સીધી ફ્રોઝન કરી નાખીશું. અને અહીંયા અમે બીજું શાક પણ લાવ્યા હતા. આ મરચાં લાવ્યા હતા ને, એ કમ્પ્લીટ ધોઈ નાખ્યા અને સુકાઈ ગયા. હવે કમ્પ્લીટ પેક કરીને ફ્રીજમાં જવા દઈશું. આ લસણ લાવ્યા હતા. બધું તો જો તમને બતાવું. મેં શાક કમ્પ્લીટ બધા ધોઈ નાખ્યા અને ગોઠવી નાખ્યા. જો આપણે આ શું દેખાતું એ નહીં યાર. આ બેમાં મરચો ભરાઈ અને અમે મરચો છીએ ચારમાં મરચો હી, બેમાં મોટા મરચો અને બેમાં નાની મિરચી હ. અને આ બધું આવું ગોઠવી નાખ્યું. અને આપણે જો આ થેલીઓ જાતે જ સીવીએ, કમ્પ્લીટ સીવીએ ને. બાકી ગમે તો કોમેન્ટ કરજો, કહેજો કે ભાઈ સારી હો, સીવવાનું ના કહેતા કોઈ. જો ભાઈ આપણી ચા રેડી થઈ ગઈ મસ્ત. મારી અને અંકિતની ચા કાઢી દીધી અને આ થોડો એવો નાસ્તો કાઢી નાખ્યો. અને આરે ચા મૂકી દીધી. એ ધ્રુવ પીશે. જેમ કે ધ્રુવ અને રવિ બે હાલ નહીં ઉઠ્યા, એ લોકો મોડા ઉઠશે એમના ટાઈમે. હવે હું નાસ્તો ને એવું લઈને જાઉં નીચે, તો હું અંકિત બે ચા પીશું હવે. અને ચા તો મેં બે પી લીધો, ખાલી ઘમ કરી નાખ્યું, પતાવી નાખ્યું બધું. અને અંકિત અહીંયા કામ કરો, ચિકન ને એવું બનાવો. જેમ કે અમારે આજે ભૂરીઓ આવવાનું હતું ને, આવ્યું નહીં. અમે ભૂરીઓના આ બહુ ડખલા હોય, આવી જ નહીં. એટલે જોઈને આ બધું આ ભજીયા તળી નાખ્યો અહીં. અને બીજું બધું તળવા મિલો હો. અમારે આવ્યું બધું કામકાજ હોય અહીંયાનું. અને આમાં બિસ્કિટ રેડી થાય જુઓ હોય ને. બાકી અને તમને હું બહારનું વાતાવરણ બતાવું કે જેવું હો. અત્યારે આવ્યો તડકો મસ્ત એવો, પણ ઠંડી તો જોઈએ હો. ઠંડી તો જતી જ નહીં. હાય ખુલતું નહીં યારું. જુઓ શું મસ્ત નહીં વાતાવરણ હા ને. બાકી વાદળો જેવો દેખાય. અને આ જો ચેવડી મોટી ગાડી પાસે ટેન્કર. કેટલું મસ્ત દેખાય આકાશમાં. તડકો આજે બહુ દિવસ પછી આવ્યો છે, પણ ઠંડી તો એવી ને એવી છે ભાઈ. જો બાકી આપણે બાજુમાં ગેરાજ છે એક, છે ને મજબૂત. લેડો હવે આપણે જઈએ અંદર, પેલા લોકો શું કરે છે જોઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી બધાનો. શું ચાલી રહ્યું આજે ભાઈ? કઈ નહીં, આ ભરાઈએ સિગરેટ હોતા તો. મારા મમ્મીનો ફોન ચાલી રહ્યો. બરાબર, તમારે કંઈ કહેવું હોય? વિડિયો જોતા રહેજો, કોમેન્ટ કરજો, શેર કરજો. બસ બરાબર. શું કરાય? આવ્યો નહીં પેલો પૂર્યો? નહીં આવ્યો. નહીં આ એટલે તો મારજો ને અહીંયા રહેવું પડ્યું. હા બરાબર. હા જો ભાઈ અમે એક વસ્તુ મંગાવી હતું, જેની હું બે સબરીથી રાહ જોતી હતી. ફાઇનલી આવી ગઈ. હું તમને બતાવું. જો અહીંયા રવિ ઓપન કરો બોક્સ. હમણાં ખોલે એટલે બતાવું. બોક્સમાં જે વસ્તુ આવે ને બધું કાઢીને મૂકી દીધું સાઈડમાં. આ બધું કચરપટ્ટી આવી વચમાં. આ બધું આવ્યું સ્ક્રૂ ને એવું. અને આ લાકડો આવ્યો તે બધું સાઈડમાં હતા. હાલ તો ગોઠવી નાખ્યું અને થોડા ઘણો અહીંયા મૂક્યો અહીં. હવે આને કમ્પ્લીટ ફિટ કરીને તમને બતાવીશું. અહીં થોડું કામકાજ ચાલે. જો ખાસું એવું કામ કરી નાખ્યું રવિએ.
બેઠા બેઠા આ એમનો પોણો પકડનો થેલો અને આજુ થોડું ઘણું જોઈન્ટ કરવાનું બાકી હ ચોપડીમાં જોઈ કરે જોઈ બનાવી દીધું બાકી ખોખું હવે કમ્પ્લીટ બની જાય ને એટલે તમને બતાવે પછી હું હજુ તો આ વાજીને અડધો જોઈન્ટ કરવાનો બાકી હ હજુ બધું કમ્પ્લીટ કરશે ને એટલે મસ્ત રૂમ બૂમ સાફ કરી નાખી આવ્યો બાકી અત્યારે હાલ કશું કરવું નહીં. ગુડ મોર્નિંગ ગાઈચીસ. આપણે હવે નીકળી ગયા છે. આજે ન્યુયોર્ક જવાનું હા, તો દિવ્યાના ફ્લાઇટ છે રાતે, એટલે એને ડ્રોપ કરવાનો એરપોર્ટે. એ જાય છે ઇન્ડિયા. હાડા તો ઇન્ડિયા લગ્ન કરવા. તો અમે કર્યા પણ ઇન્ડિયાથી મોટા પાય કરવાનું. રાતીનો ડેમો લઈ લીધો. અગ્નિની સાક્ષીએ કરવાની વાર છે, એટલે તમને આગળ જતાં જતાં બધું બતાવીએ છીએ શું શું જલસા કરીએ આ અમારી જર્નીમાં. અમે 4 જણા બના રહેજો. તો હવે આપણે ઘેરથી નીકળ્યા 9 વાગ્યા હતા અને હવે અડધું બાકી રહ્યું, બીજા 3 કલાક જેવું. અને વચ્ચે ઊભા રહી અને પ્રાઇસ લઈ લીધી અને દેશી જુગાર કર્યો. પ્રાઇસ ખાઈએ તમારે ખાવી થાય જો. બહુ બાકી નહીં, હવે શિરોમણી કરવાનું ચાલુ હોય હાલ તો. બાકી કઈશું ન જાય એ બતાવીશું તમને, બન્યા રહેજો. તો હું ઘરે આવી ગઈ હતી અને ઘરે આવીને થોડુંક વહેલા હતું 10:30-11 વાગે, તો મેં શાક બનાવવા માટે બધી પ્રિપરેશન કરીને શાક બી બનાવી દીધું હતું અને રોટલીનો લોટ બી બાંધી દીધો હતો. પણ જમવાની થોડીક વાર હતી ને, તો એના પહેલાં મેં છે ને જોવા શું કર્યું. થોડીક વાર પહેલાં એક ઝલક લગાવી દીધી અનુપમાની, કેમ કે બધાને ખબર જ હશે, બધી છોકરીઓ જ્યારે જ્યારે નવરી હોય ત્યારે કંઈક સિરિયલ આવું કંઈક જોતા હશે. તો કોમેન્ટ કરજો કે તમે કઈ સિરિયલ જોવો છો. બનાવવાનો ટાઈમ થઈ ગયો છો, તો શાક ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે. તો ચાલો જોઈ લઈએ. શાક રેડી છે ઓલમોસ્ટ. આપણું શાક થઈ જ ગયું. જોઈ શકો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું, ઓલમોસ્ટ થઈ ગયું કમ્પ્લીટ. રોટલી બનાવવા માટે લોટ બી રેડી છે, તો આપણે રોટલી બનાવી દઈએ. હું આવી ગયો જમવા અને રવિના મારા માટે બનાવી દેજો મસ્ત છાશ મસાલાવાળી. તો જમવાનું કમ્પ્લીટ ડિશમાં કાઢી લીધું હોય તો તમે બી આવી જાઓ અમારી જોડે જમવામાં. ઓકે, આ છે રવિનાનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ. તમે ખાવા ના આવો તો કોઈ નહીં, પણ વાસણ ધોવાની મદદ કરવા જરૂરથી આવી જાઓ. રાઈટ રવિના? તો કોણ કરે લે હય, તો આવી જજો. ફાઇનલી કામ તો પતી ગયું છે, પણ અહીંયા પાણી ભરી છો બિકોઝ આપણે છે ને કાલે પટેલ્સમાંથી ગ્રોસરી લઈને આવ્યા હતા ને, તો હજુ એમના એમ જ છો ખોલી નહીં, તો અંદર બધું શાકભાજી હોય તો એને ધોવું પડશે, તો ધોઈ દઈએ એને. રવિના, તું એવું કે શાકભાજી લાવી, પણ દેખાય તો નાસ્તો નવરો. શાકભાજી લાવી બતાવજો, લાવ કાઢો, બહાર કાઢ. જો પોચ પડી ગયો તો નાસ્તાનો તો બહાર આવી જ ગયો, એ દેખાય ને. અને ગોળ, બધા શાક જો આ બધું શાક એટલું શાક અને આ બીજું બધું, એટલે 50-50. ઓકે, એટલે તું શાકભાજી ના કહે. ભેડા, ગાર્બેજ ભેડા જે મને બિલકુલ ભાવતા નહીં. પાણીમાં ડૂબીને મરી ગયા ભેડા. જોઈ લો તમે રવિના શાકભાજીને કેવું નવડાવે. એટલે ચોય જોયું તું હારું, જાતે તો હરખી નાતી નહીં અને શાકભાજી નવડાવે, પોતે ના. કશો હું ચો શાક ખાઉં, આ બધું એક જ વસ્તુ મને ભાવતી નહીં. બધું ખોઈસી બરાબર, એટલે તું હરખું ના. ઓકે, સાંભળ્યું તે હરખું નાવાનું તું રાખ. શાકભાજી રમવું માર ગોળી. ભાઈ જોક્સ અપાર્ટ, મજાક કરું, પણ શાકભાજી આવી રીતે ધોવી જ જોવો. એટલી બધી ગંદી આવે ને શાકભાજી અહીંની, મેલી દાટ આવે. જુઓ ખાલી આ પાણીનો વેતો જુઓ,
2 વાર ધોશો જેટલો તો જો. આવું જ નહીં કરશે. એટલે આવી રીતે તમારે શાકભાજી સિંક ફૂલ કરી અને બધી અંદર નાખીને એને વ્યવસ્થિત ધોઈ અને પછી એને સૂકવી અને પાછું એકવાર ધોવાની, રાઈટ રવિના? બનાવીએ તાન ધોવા જેવો ધોવાનો. બરાબર. એટલે મજાક પણ સિરિયસ વાત આ છે. ફાઇનલી આપણું બધું કામ પતી ગયું. આને બી સુકાવા દઈશું. હવે રાતે લઈશું. વાસણ બી ગોઠવી દીધા કેમ કે આપણે કદી વાસણ લૂછતા નહીં. ફાઇનલી ડન ફોર નાવ. અને હું સૂઈ જાય કેમ કે હું છે ને રાત કરતાં બપોરે થોડું વધારે ઊંઘું. તો જય શ્રી કૃષ્ણ. જો ગાઈસો ન્યુયોર્કમાં એન્ટ્રી મારી લીધી અમે. 26 મિનિટ બાકી, થોડું ટ્રાફિક નડ્યું. ગાઈસો એક નેપ લઈ લીધો પાછળ, 2 જણા એની ગુતાય. જોઈ શકો છો ગાઈસ તમે ન્યુયોર્કનું ટ્રાફિક. આપણી સમક્ષ આવી ગયું છે ટ્રાફિક. હજુ આટલી વાર. તો જો ગાઈસ આપણે હવે હોનેસ્ટમાં આવી ગયા પેટની પૂજા કરવા માટે. ગાડી પાર્ક તો કરી દીધી પણ ટિકિટ લેવા જરૂર નથી આપણે. હવે હોનેસ્ટમાં જઈએ અને મજબૂત બેટિંગ કરીએ કારણ કે હવાના નીકળ્યા તારના ભૂખ્યા છીએ. અને આ સ્ટ્રીટનું નામ ઇન્ડિયન સ્ટ્રીટ કહેવાય બિકોઝ અહીંયા આપણે હોનેસ્ટ, એગ હોલિક અને બધી પંજાબી રેસ્ટોરન્ટે અમારે પેલા 2 ગાઈસો તો પોકી જાય. હા, એ 2 ગાઈસો બહુ ઉતાવળિયા ભૂખ્યા દો જેવા થયા. એમના ટેટા જેવા કરીને આપી દીધો છે. એમને ઇન્ડિયા મોકલીએ ને તો વધો ના આવે. જો અમારા ગાઈસો રેડી થઈ જાય, રેડી ટુ ઈટ. શું મંગાવ્યું? આ હોનેસ્ટ હમણાં આવે એટલે ફૂડ બતાવું તમને ગાઈસ, થોડીક વાર બના રહેજો. હોનેસ્ટમાં આવ્યા હતા બરાબર, અને આપણે હાલ મેં વાત કરી હતી કે આ સ્પ્રેન, તો એમાં એવી સ્કીમ કે તમે આજે ન્યુયોર્કની હોનેસ્ટમાં આવશો ને તો આ એક સ્પિન એમની જ એમનો એક બારકોડ છે ઇન્સ્ટાગ્રામનો લોગો, એના ઉપર જઈને તમે એક સ્પિનવાળી રીલ્સ કોઈ બીને શેર કરશો ને તો આ તમને ચાન્સ મળશે. તો હવે મારો ભાઈ દિવ્ય અને પ્રતિક આવ્યા છે જોડી, તો એના 2 ચાન્સ લોય છે. લેટ્સ સી. ફરતું જ નહીં યાર, શું કરી તું ફર્યું. હવે હું ભાગમાં આવો જોઈએ. फालूदा फ्री आपने बोला था. फालूदा फ्री आ गया है. નેશનો મંચાઉં છું. ચુસ્કી માર ભાઈ, ચેવો દિવ્યા ટેસ્ટ કરીને બતાવો ભાઈ. ખરેખર સૂપથી સૂપ શરૂઆત થઈ ગઈ હો. હવે ધીરે ધીરે આવી જશે અને મેંગો લચ્છી આવી ગઈ આપણી સમક્ષ. હવે મસાલા પાપડ આવશે. હાઉ નેશનું મેનુ બતાવો. હાઉ નેશનું सोचा था अच्छा खाना मिलेगा, हमारा ही फालूदा हो गया. અને મેન कुर्सी आई गयो हाँ. हाँ फालूदा मिला फ्री में. हाँ सही बात है. हाँ कोई बात नहीं, या नो प्रॉब्लम. હવે આવી ગયો, તૂટી પડીએ ફાલુદા આવવા મફતના. હમણાં બતાવું તમને હો, બન્યા રહેજો. તો ગાઈસ દિવ્ય ફાલુદા જીત્યો તો એ આપણે આવી ગયો હ, અને હવે એ ટ્રાય કરશે કે ફ્રી વસ્તુ સારી હોય પછી એવી ને એવી જોઈએ. વેરી ગુડ. પૈસા વસૂલ મફતના. અંદર આઈસ્ક્રીમ બી અરે મફતનો ફાલુદો ટ્રાય કરે ભાઈ. હે છે હાલો ભાઈ બીજા. અલે મજબૂત ખાલી ટ્રાય કરી જો. તું એ જીત્યો છે મફતનો. લાઈક ઇટ. અંદર આઈસ્ક્રીમ અંદરથી કાઢો. લઈ લો ગાડી. ગુડ ટુ ગો. ઓકે હવે ગાઈઝ આપણે જઈશું ખાઈને અમે વાળ કપાવવા માટે, તો જઈને મળીએ. તો ફાઇનલી આપણે એરપોર્ટે પહોંચી ગયા ગાઈચીસ. હવે પાર્કિંગ મળી ગયું હાલ, અને હવે ભાઈ અને ભાભીને વિદાય આપીશું ને આ તુરતાથી. ઓ યા પવન જબ્બર. એરપોર્ટ આવી ગયા છીએ આપણે ફાઇનલી, અને પવન તો ના પૂછો વાત, એટલો બધો વહી રહ્યો છે. દિવ્ય તો હજીને તૈયાર થઈ ગયો હ. જો આગળ જા દિવ્ય બતાવો. ઓકે બાય બાય કરી દઈએ, પછી મળીએ તમને.
ફાઇનલી બેગો બધું ઉતારી દીધું પણ ઠંડીમાં તો એટલી ફાટી હાથમાં આવી જઈએ કોઈ વિડીયો ઉતરે એવું નહીં નો શું મેં રેલા ઉતર્યા એ લેવડા આપણે જતા 1 ડબલ પાક કર આગળ જઈને આવીએ હું લઈ લઉં ભાઈ ગાઈસ જો વિદાય આપી દીધી ફાઇનલી એરપોર્ટમાં આવી ગયા છીએ અને ભાઈના એનું લાઈવ જોઈશું લગનમાં જાય છે ફાઇનલી ટ્રોલીમાં ભેગો ચડી જઈ છે ચલો દીવું હેપી જર્ની હાચવીને જજો માં ભાઈ અને ઘેર બધા સો ફાઇનલી દિવ્ય એમને આપણે ડ્રોપ કરી દીધા એરપોર્ટ ઉપર અને હું અને પ્રતિક નીકળી ગયા છે ઘરે જવા માટે રાતના 12 વાગે ઘરે પહોંચીશું ગાઈસો અત્યારે ડ્રાઈવ સ્લો કરવું પડશે કારણ કે સ્નો બહુ પડે છે અને બધું વેધર ને એ બહુ સ્લીપરી અને ભીંડીવાળું છે એટલા માટે એટલે શાંતિથી 12 વાગે બતાવે છે ફાઇનલી ઘેર પહોંચીને તમને કહીશું હવે અમે અમારી મીઠી વાતો કરીએ બધી યાદો તાજી કરીએ અને ગાઈસ હજુ રસ્તામાં એકવાર પાછા મળીએ પછી તમને બતાવીએ કેવો નજારો છે રાતનો રાતે બધા સુમસાન રોડ છે બધું બતાવીશું આગળ બને રહેજો આપણે ફાઇનલી રાતના 1 વાગી ગયો અને ઘરે પહોંચી ગયા છીએ સુખ શાંતિથી અને મોસ્ટલી બધા હોઈ ગયા છે જીગરને બધા એટલે હવે આપણે ઘરે જઈને આપણે હોઈ જઈએ થાક્યા પાક્યા ચલો ગાઈસ ગુડ નાઇટ બધાના જય માતાજી